આઈ એમ અ ફર્મ બિલીવર ઓફ લો ઓફ કર્મ. હું કર્મના નિયમને મજબૂત માનું છું. મને એ નથી ખબર કે આકાશમાં સ્વર્ગ અને નર્ક છે, કોઈ પુણ્ય અને પાપની રચના થઈ છે, મને નથી ખબર. ઉપર ક્યાંય ઈશ્વર બેઠો છે અને ચંદ્રગુપ્ત નામનો ઓડિટર ચોપડા રાખે છે ને હિસાબ આપણા લખે છે પાપ પુણ્યના. આ બધા સાથે હું સંમત નથી. એવું હોય તો પણ મુબારક, ના હોય તો પણ ચાલશે. પણ ઈશ્વરે અદ્ભુત નિયમ કર્યો છે, એને જોવાની જરૂર જ નહીં. દુનિયા ચાલ્યા જ કરે, બ્રહ્માંડ ચાલે જ. એન્ડ ધેટ ઇઝ અ લો ઓફ કર્મ. તમે જે કરશો એ ભોગવશો. એ તમને શોધી કાઢશે તમારું કર્મ, એ સારું હોય કે ખરાબ, અને એનું ફળ ભોગવવું જ પડશે. ઇટ વિલ બી બુમરેંગ એટ એની ટાઈમ. એ પાછું તમને જ ઈજા કરશે, હિસાબ કરશે. સારા કર્મના ફળ પણ સારા મળે છે, એ વાત સાચી. પણ મને કૃષ્ણ એમ પણ બહુ ગમે છે ને, કર્મની વાત કરતો કૃષ્ણ તો કેટલો બધો વહાલો છે. એમ કે છે કર્મ કર, તું તારી ફરજ બજાય. ડુ યોર વર્ક ઓનલી, ડોન્ટ એક્સપેક્ટ ધ રિઝલ્ટ. બસ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવું એ તારો અધિકાર છે. એનું ફળ શું આપવું એ વિશે તું ના વિચાર. ફળ હું નક્કી કરીશ, ફળ શું આપવું. અને તું ભૂલી જા, કર્મ કરીને ભૂલી જા. તે કર્યું કર્મ, સારું કર્મ, ભૂલી જા. બસ કર્મ કરતો રહે, કરતા રહેવાનું બંધ ન કરતો. ફળ કયું આપવું, ક્યારે આપવું, એ હું આપીશ. અને જ્યારે તું કર્મ કરે છે ત્યારે ભૂલી જાય છે કે મને આનું ફળ જોઈતું જ નથી, ત્યારે જ ફળ મળી ગયું. કારણ કે તારે તે ફળ છોડી દીધું, તારી ફરજ બજાવી, ત્યારે જ તું ઈશ્વર બની ગયો.